મિત્રો, જય શ્રી રામ, જય મહાદેવ. કેમ છો બધા? મજામાં ને? હું મજામાં. સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. વાગી ગયા છે સવારના 8:15. આજે શરૂઆત કરી છે ઘરથી બ્લોગની. ઘરું છું પાર્કિંગથી. અમારા હું જવા તૈયાર રેડી થઈ ગયો. અમારા મેડમ હજી પૂછતા જવાજી હોઈ ગઈ ને પાછી. ને મેં નથી કીધું પૂતી હતી ખોટું બોલે છે. ફટાફટ દુકાને નીકળી જોઈએ. આ પાછું મંદિરે જવાનું છે. તો દુકાને જવા નીકળી ગયો તો નીચે જોયું તો વરસાદ ચાલુ ધબધબાટી. હવે 5 મિનિટ બેહું પછી જોવો વરસાદ રહીએ તો. આ શ્રાવણ માસનો વરસાદ ચાલુ થઈ ગયો છે તો 5 મિનિટ બેસીએ ને પછી જઈએ. કેમ ખુદને બટકા ભરો છો? તે માર્યો ને મને. મેં કયા માર્યા તમને? માર્યું કોને કહેવાય ખબર? જો આને માથેને પકડે આને માનો માર્યું પકડે. આય સીટીઓ ભલે પકડે. ભર્યો સીટીઓ મને હાથ દીધા જ ભગવાને. તો ક્યાં નાચો મે? હે મને નહોતી ખબર. નહોતી ખબર ને એટલે જ કહું છું. મને દીધા જ ભગવાને હાથે. ઓલી કઈ વસ્તુ છે જો બાયુ બહુ ઓછો ઉપયોગ કરે? દિમાગ કરે જ નહીં. વસ્તુ નહીં કરે જ નહીં. ये बड़ी अच्छी बात कही आप. અને એવું કઈ વસ્તુ છે કે ગમે એટલું કયો ને પણ માણસ કોઈ બી આદમી છે ને બંધ કરે જ નહીં. માવા ગમે એટલું કયો ને માથા પછાડીને તો બંધ કરે જ નહીં. માવા માવા એ તો સુરત વાસીઓ નહીં કરી શકે. अच्छा એક પાટું પાડ્યું હોય ને તો બધું બંધ થઈ જાય. કેવા ઘણા પાટા પડ્યા. મંદિરના પાટા પડ્યા. આય! ચોમાસામાં સાંભળ્યું તળિયેથી છે ચામડી તારામ છે. મારામાં જ છે. તું તો જાડી સાંભળી નહીં. જાઓ ને તમે છો જાડી ધાર. ગયા 3 અને આપણે નીકળી ગયા દુકાનનો સામાન દેવા. જો આ સીડી દેવાની છે, સીડી દઈને નીકળી જાય. સિગ્નલ આવી ગયું. સિગ્નલ ઉપર ઊભું રહેવું પડે. આ મારું મોટા વરાછાનું સુદામા ચોક. ક્યારે ખુલે? કેટલા સેકન્ડ બાકી છે? જો આપણે નીકળી ગયા ધીમે ધીમે દેવા. વાગી ગયા 8:45. હું હજી ઘરે આવ્યો જ છું. કેમ કે ઘરાકી હતી. પણ બાજુ છો કે આવતા હોય ભાગી ચાલે. આ હાથ પગ મોટું એકાદે તમે પોગી નહીં પગનો યુઝ નહીં કરો. નહીં પોગ્યો કે? હા આ જો આ બાયુનો ત્રાસ. समझ रहे हो ना. બાયુનો ત્રાસ. આ બાયુનો ત્રાસ જ છે. જો ઓલી ઠેકડા મારે ઓલી મોજમાં આવી ગઈ. એમ કે છે આ બાજે છે ને એટલે હું બાજુ. ત્યાં ક્યાં જવું છે? બચીન ક્યાં જવું છે? જો જીમી આમન મારે આને કે તો જીમલે
એવું માનો મૂક દે. વેલણ લઈ લો આમ ઓલું ડુક્કર ને ખબર આમ ફેરવે આમ ડુક્કર ને क्या बात है सर क्या बात है એના જેવું થાય ખબર. એટલે હાલો, હું વાત- એટલે તમે મને ડુક્કર સમજો છો એમ? હું પેલા હાથ પગ મોઢું ધોઈ લઉં. લાગી ગયું છે ભૂખ. ફરાળ છે, ફરાળ કરવું. ચાલો મળીએ. આ છે વિડીયો ચાલુ કર. આ મનિયાને છે ને કોઈ એડ્રેસ દેતા હરખું આવડ્યું જ નહીં. પાછો ધક્કો ખવડાવ્યો. હરખો દેતો હોય તો મેં એડ્રેસ દીધું તો બરાબર જ હતું પણ ફરિયાએ હું કીધું તો આવ્યો આ જો આને એક નો આવડે જો એડ્રેસ ક્યાં ઠેઠ લાંબો છે એવું છે એ લોકેશન મોકલ્યું તું લોકેશન એમાં એવું હતું ભાભી હું અહીંયા હતો જ નહીં મારે ઓલા લખાય લપ હાલતી હતી અચ્છા. કેફેની બધી એ ભાઈ નો ફોન ચાલુ હા ઘરે જઈને મળીએ ઘરે મળીએ કા ઘરે મળીએ મળીએ હા. વાગી ગયા 10. અમે બેઠા કોની ઘરે બેઠા? હા, પરિયાન ઘરે. ભૂલાઈ ગયા. શેઠાણી બતાવી. આ શેઠાણી ચોપે ચડીને બેઠા જો ક્યાં સડીને બેઠી નીચે ઉતાર તું જગ્યા હે એનું કારણ શું ખબર એની હાઈટ ટેસ્ટી છે ને એટલે ઈ હે તાર ઘરવાળી આમ જ બેઠી હોય દરરોજ સડી હે ફિક્સ જગ્યા લાગે બહુ માસૂમ છે એમ બાકી પરિયાને આમ જો આંગળીમાં રાખે અહીંયા રાખે આંગળી આને કેવાય આને હથેળી કહેવાય देसी गाबला દેશી એક જ કહેવાય. 19 આપણે એનો જ ફરક છે ખાલી. હે તેરા મુંહ દિખાતો ઈ દે દિશાના ઘર બહુ ગમી ગયું છે હા એવું વિચારે કે મારે અહીંયા આ ટાઈપનું મળી જાય ને તો આવું લેવું છે ઘર. ઘર સારું છે આવું ગમી જ જાય કેમ કે ઈ કેટલું ભાડું ભરે પૂછો એને એમાં કોઈ નાનું જ કહેવાય. અમારું તો ભલે છે બાર નથી તમારે મકાન સારું છે. મને પરિયાનું બેડરૂમ બતાવી દે બેડરૂમ છે એવું બધું. જો આ છે ને આ એનું કિચન છે બહુ મોટું આ એનો બેડરૂમ છે આ બીજો બેડરૂમ આ સંજયભાઈ કેમ છો આમાં સંજયભાઈ આવી ગયા છે એટલે હવે પછી નવી હવેણ કરી. તો આપણે પરિયાએ મહેમાન ગતિ કરી છે. જો આમ પરેશની મહેમાન ગતિ સોડા જો હા બોલો હા ફોન કર્યો એ તો હમણાં કે જમીન આવું આ છે પરેશની મહેમાન ગતિ આ બધી બેન ભેગી કીધું છે એ કાચ દુકાન પાસે કાચ. આવજો કેમ કે હું કહું કાલ તો હું નહીં મળું કાલ હું બહાર જવાનો છું એટલે મારા સિગ્નેચર સ્ટેપ કોઈ નહીં આપતા તઈ કે હમણાં આવું છે આને કહેવાય નહીં આને કોઈ નહીં. હે. છે ને એ બધાય હા તો કાંઈ નહીં હમણાં આવે એટલે દુકાને આટો મરાવી લઉં યે સ્ટોરી બહુ મેં અત્યારે પૂછ્યું એ હાલે છોકરાઓ લેવા માંડો. મને કે કાંઈ નહીં અત્યારે છે. હાલે છોકરા આમાં છે ને આ પરેશની મહેમાન ગતિ સોડા મગાવી છે હા એ મજા રમેશભાઈ હમણાં આવે છે મેં વાત થઈ આમ ગઈ જો યસ घर भेगू थाने पाए યસ સાલા કિસકો જલા રહેલા હે હા હા વાંધો નહીં લઈ જાઓ. સોડા હા તો હા હા જો જો મહેમાનને સર્વ કરે છે જીયા મહેમાન ગતિ કરાવે જો બધાયને મારા હામ નો લે હે મનિયા પરેશની મહેમાન ગતિ છે કાંઈ ઘટે જ નહીં પહેલા કે આયરનો આશરો અને એની મહેમાન ગતિ કાંઈ ઘટે કાંઈ નો ઘટે કાંઈ નહીં, અમે સોડા પી લઈ. તમારે પીવી તો તમારા પૈસાની પી લેજો. તો વાગી ગયા 11:30 અને રાધેના ઘરે જ નીકળી ચાલો હવે આખું ગ્રુપ નીકળે રાધે કઈ ગયો ઈ તો કઈક હંતાઈ ગયો હવે આખું ગ્રુપ નીકળી ગયું તો હવે હમણાં નક્કી કરીએ ક્યાં જવું ક્યાંક બેસું કેમ કે જે હરીને એને જમવાનું બાકી છે સારું હાલ ભાઈ મળીએ ક્યાં ભાગવું છે એમ તો તું ભાગે તો અમે ન ભાગી આય આય નીચે આય. આવો હાલો બધા પછી તમે બે પાકું પણ રવિવાર અહીંયા ગોઠવી જમવાનું આવો કાંઈ નહીં હાલ જોઈએ રવિવાર કેટલા વાગ્યા છે 11 વાગ્યા છે વાગી ગયા છે 11:30 અને અમે ફ્રેન્ડના ઘરે ગયા હતા. ત્યાં બેસીને આવ્યા. થોડાક વહેલા નીકળી ગયા હતા. પછી રાઉન્ડ મારવા નીકળ્યા હતા. એક રાઉન્ડ માર્યો પછી આવીને ઘરે બેઠા છીએ. તો આજે ઘણી ફ્રેન્ડની ઘરે મજા આવી પણ મહેમાન ગતિ કરવા ગયા એટલે ત્યાં બહુ વધારે બ્લોક તો પહેલાં લેવાય નહીં. કા હે
મહેમાન ગતિ કરવા ગયો હોય ને મેમ બ્લોગ તો કંઈક કરાય નહીં બહુ વધારે. બે હા ફ્રેન્ડ હારે એમ કે પહેલી વાર બોલાયો તો બેસવા. તો આજનો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કમેન્ટ શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફરીથી મળશું આવતા નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી રામ, જય મોગલ, જય મહાદેવ.